હેલો ફ્રેન્ડ્સ, હોળી આવી જ ગઈ છે. હોળી આવે અને મીઠાઈ ન બને એવું તો બને જ નહીં. તો ચાલો આજે આપણે ફ્રેશ નાળિયેર એટલે કે ફ્રેશ કોકોનટ સ્વીટ બનાવીએ. માત્ર 3 જ વસ્તુથી તૈયાર થતી આ સ્વીટ ટેસ્ટમાં બેસ્ટ, દેખાવમાં બેસ્ટ અને એનો સ્વાદ તો તમને દાઢે વળગી જશે. એના માટે આપણે એક શ્રીફળ એટલે કે ફ્રેશ કોકોનટ લઈશું અને અહીંયા મેં એનું કોપરું કાઢી લીધું છે. હવે આપણે એની જે પોટેટો પીલર હોય છે એની મદદથી બધી જ એની છાલ કાઢી લઈશું. આવી રીતે આપણે જેમ કોઈ શાકભાજીને પીલ કરતા હોઈએ એવી જ રીતે બધી જ એની છાલ ઉતારી લઈશું. જુઓ કેટલી સરળતાથી એની બધી જ છાલ ઉપરની નીકળી ગઈ છે. આપણે એને પેપર નેપકિનની મદદથી કોરા કરી લઈશું, લૂસી લઈશું. અને આ જે બધી છાલ નીકળી છે એ બધી જ આપણે એને ડીશમાં લઈ અને પછી એની આપણે એક ચટણી પણ બનાવી લઈશું. એને વેસ્ટ જવા દઈશું નહીં. તો આની સરસ મજાની ચટણી બનાવીશું આપણે. હવે આ જે નારિયેલ છે એના આપણે નાના નાના પીસ કરી લઈશું. આમ પણ આ નારિયેલ છે એકદમ સોફ્ટ હોય છે એટલે એને કટ કરતાં બહુ વાર પણ નથી લાગતી અને બહુ આપણે જોર પણ નથી કરવું પડતું. હવે આના આપણે નાના નાના ટુકડા જ કરીશું. આમ તો એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ જ કરવાનું છે, પરંતુ જો નાના ટુકડા હશે તો મિક્સર વધુ વાર નહીં ચલાવવું પડે, એટલે સાવ એનો પેસ્ટ નહીં બની જાય. આપણે આને ક્રશ કરવાનું છે, છીણ જેવું રાખવાનું છે. તો આ રીતે બધા જ નારિયેલના મેં નાના નાના પીસ કરી લીધા છે અને હવે આપણે મિક્સરના બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈશું. યાદ રાખજો ફ્રેન્ડ્સ કે આની પેસ્ટ નથી કાઢવાની, આપણે માત્ર આને ક્રશ જ કરવાનું છે. જુઓ આ રીતનું સરસ ક્રશ થઈ ગયું છે, જાણે છીણીમાં છીણ્યું હોય એ જ રીતનું તૈયાર થયું છે. માપ પણ લઈ લઈએ. 1 કપ ફૂલ ભરાઈ ગયો અને એની ઉપર 1/2 કપ જેટલું એટલે કે 1/4 કપ આપણું છીણ છે આ. તો હવે એક પેનમાં એને આપણે સ્લો ગેસ ઉપર સ્ટર કરતા રહીશું, કારણ કે આમાં દૂધનો ભાગ હોય છે નારિયેલમાં, એટલે આપણે એને થોડું ડ્રાય કરી લઈશું. તો સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી એને આપણે સ્ટર કરતા રહીશું. જુઓ હવે એ ડ્રાય થવા આવ્યું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં મલાઈ એડ કરીશું. અહીં મેં ઘરના દૂધની જ મલાઈ લીધી છે. 1/2 કપ મલાઈ લીધી છે મેં. અને ફરીથી હવે આપણે એને સ્ટર કરતા રહીશું. પણ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે ગેસ ફાસ્ટ ન થઈ જાય. અને હવે એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ પણ 1/2 કપ લઈશું. 1/4 કપ નારિયેલ છે, 1/2 કપ મલાઈ અને 1/2 કપ ખાંડ છે. બસ હવે આને ત્યાં સુધી સ્ટર કરીશું કે જ્યાં સુધી એ પેનને છોડી અને લચકાદાર મિશ્રણ તૈયાર ના થાય. ચાલો એને ચેક પણ કરી લઈએ. જુઓ કેવો સરસ એની લાડુળી બની ગઈ છે. દેટ મીન્સ કે સરસ મજાના આપણા પીસ હવે તૈયાર થશે. તો આ મિશ્રણ એકદમ પરફેક્ટ છે. એના સરસ મજાના પીસ પડશે. ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે એને ટ્રાન્સફર કરી
અને એકદમ બધી જ બાજુથી સ્પેચ્યુલાની મદદથી સેટ કરી દઈશું. અહીં હું પિસ્તા પાવડર એડ કરી રહી છું. ચારેય બાજુ પિસ્તા પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. અને હવે એને રંગબેરંગી બનાવવા માટે મેં અહીં ખસખસને અડધી ચમચી કેસરવાળા દૂધમાં પલાળીને પેપર નેપકિન ઉપર સૂકવી દીધું હતું. તો ચાલો એના પર હવે કોપરાનું છીણ પણ સ્પ્રિંકલ કરી દઈએ. થઈ ગઈ છે રંગબેરંગી મીઠાઈ તૈયાર. હવે એના પીસ પણ પાડી લઈશું આપણે. પીસ તમે થોડીવાર પછી પણ પાડી શકો છો, પણ પીસ પાડી અને પછી એને સેટ થવા મૂકી દઈએ આપણે. કેટલી સુંદર હોળીને અનુરૂપ જ રંગબેરંગી મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ છે. જો ઉતાવળ હોય તો 10 મિનિટ ફ્રીઝમાં રાખવું, નહીતર અડધો કલાક પછી એના પીસ આ રીતે સરસ જ નીકળી જશે. જુઓ કેટલી સરસ આપણી 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલી આ મીઠાઈ એટલી બધી ટેસ્ટી છે. મલાઈને લીધે એમાં માવાનો ટેસ્ટ આવે છે. જરૂરથી આ મીઠાઈ બનાવજો ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ.